હવે આપણે જોઈશું સવર્ગ સંયોજન વચ્ચેનો તફાવત નક્કી કરવાની રીત. બરાબર, તો અહીંયા સવર્ગ સંયોજન વચ્ચેનો તફાવત નક્કી કરવાની રીત. તો સવર્ગ સંયોજનનો તફાવત નક્કી કરવાની રીતની અંદર આપણને કોઈ સવર્ગ સંયોજન આપ્યું હોય અને એ સવર્ગ સંયોજનની જો AgNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે અને જો AgNO3 સાથે અવક્ષેપન પામે તો તેમાંથી કેટલા આયનો એ સવર્ગ પ્રભાવમાં છે અને કેટલાક આયનો બાહ્ય પ્રભાવ ક્ષેત્રમાં તે જાણી શકાય છે. તો અહીંયા આપણે ફર્સ્ટ કેસ લઈશું. કેસ નંબર 1 કે જો AgNO3 વધુ પ્રમાણમાં લેવામાં આવે અને AgCl ના સફેદ અવક્ષેપ મળે તો બાહ્ય પ્રભાવ ક્ષેત્રમાં Cl માઇનસ આયન મુક્ત સ્વરૂપે મળે છે તો જ AgCl ના અવક્ષેપ થાય. કારણ કે આપણે જાણીએ છીએ સવર્ગ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ સાથે જો સવર્ગ સહસંયોજક બંધ વડે જોડાય તો તેનું આયનીકરણ થતું નથી. એટલે કે આ રીતે કહે છે કે આ એક સવર્ગ સંયોજન અને Cl બહારની તરફ હોય અને AgNO3 સાથે પ્રક્રિયા કરીએ તો આપણને AgCl ના સફેદ અવક્ષેપ મળે. પરંતુ જો અહીં Cl સવર્ગ પ્રભાવમાં હોય અને AgNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો AgCl ના અવક્ષેપ મળે નહીં. તો વર્નર નામના વૈજ્ઞાનિકે કોબાલ્ટ ક્લોરાઇડની એમોનિયા સાથે પ્રક્રિયા કરીને ઘણા બધા સંયોજનો બનાવ્યા હતા અને એ સંયોજનોની ત્યારબાદ AgNO3 સાથે પ્રક્રિયા કરી અને તેના સવર્ગ સંયોજનોના સૂત્રો બનાવેલા હતા. તો એની અંદર આપણે ફર્સ્ટ લઈશું નંબર 1 COCl3 6NH3. આનો 1 મોલ લઈશું અને તેની વધુ પ્રમાણમાં AgNO3 સાથે પ્રક્રિયા કરતા તો એવું જાણવા મળ્યું કે અહીંયા 3 મોલ AgCl મળે છે. 3 મોલ શું મળશે? AgCl ના સફેદ અવક્ષેપ. સંયોજનનો સવર્ગાંક હતો 6. સવર્ગાંક કેટલો છે? 6. એટલે કે અહીં આ 3 Cl જે છે એ 3 Cl ક્યાં હોય તો AgCl ના અવક્ષેપ મળે તો 3 Cl સવર્ગ પ્રભાવની બહાર હોવા જોઈએ. 3 Cl ક્યાં હોવા જોઈએ? અહીં સવર્ગ પ્રભાવ ક્ષેત્રની બહાર હોવા જોઈએ. તો આનું સૂત્ર શું બને? તો આનું સૂત્ર બને CONH3 6(Cl3 જે પીળા રંગનો હોય છે. કેવા રંગનો? એ પીળા રંગનો. ત્યાર પછી બીજું COCl3 5NH3 1 મોલ લીધો અને આની પ્રક્રિયા કરી AgNO3 સાથે એ પણ વધુ પ્રમાણમાં
તો અહીંયા 2 મોલ AgCl મળે છે. કેટલા મોલ? 2 મોલ. તો 2 મોલ AgCl મળે મતલબ કે આમાંથી 2 Cl શું છે? બહાર નીકળી જાય. માટે આનું સંયોજન શું બને? તો 6 બરાબર NH3 5 Cl કૌંસની બહાર Cl2 જે જાંબુડિયા રંગનું હોય છે. આ સંયોજન કેવા રંગનું હોય? જાંબુડિયા રંગનું. ત્રીજું COCl3 4NH3 અને તેની AgNO3 સાથે વધુ પ્રમાણમાં લઈને પ્રક્રિયા કરી તો તેમાંથી મળ્યો 1 મોલ AgCl નો સફેદ અવક્ષેપ. કેટલા મોલ? 1. માટે સંવર્ગ પ્રભાવમાં કેટલો Cl હશે? 1 જ. સંવર્ગ પ્રભાવ ક્ષેત્રની અંદર કેટલા Cl? 2. બહારના ભાગમાં 1 જ. એટલે CO NH3 4 Cl2 કૌંસની બહાર 1 Cl અને આ લીલા રંગનો સંયોજન મળ્યું. ચોથું COCl3 3NH3 બધામાં 1 મોલ આપણે સંયોજન લઈએ છીએ અને તેની વધુ પ્રમાણમાં AgNO3 સાથે પ્રક્રિયા કરી તો અહીં પ્રેસિપિટેટ મળતા નથી, પ્રક્રિયા થતી નથી. આનો મતલબ કે 3 Cl એ સંવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં છે. 3 Cl ક્યાં છે? સંવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં. ક્લિયર? હવે જો આપણે કેસ 2 જોઈશું. જો AgNO3 સાથે AgBr ના આછા પીળા અવક્ષેપ આપે તો બાહ્ય પ્રભાવ ક્ષેત્રમાં Br માઇનસ આયન મુક્ત સ્વરૂપે બરાબર. આગળની જેમ સેમ એના એ જ ઉદાહરણ પણ Cl ની જગ્યાએ શું લઈશું આપણે? Br. COBr3 6NH3 COBr3 6NH3. હવે આની વધુ પ્રમાણમાં આ 1 મોલ અને વધુ પ્રમાણમાં AgNO3 સાથે પ્રક્રિયા કરીએ. વધુ પ્રમાણમાં AgNO3 તો પ્રક્રિયાથી 1 મોલ અને 3 મોલ AgBr ના આછા પીળા અવક્ષેપ મળે છે. તો આગળ શું શીખવાડ્યું? 3 Br એ બાહ્ય પ્રભાવ ક્ષેત્રમાં હોવા જોઈએ અને સંયોજન કેવા પ્રકારનું બને છે? સંવર્ગાંક 6 ધરાવતું. માટે આનું સંવર્ગ સંયોજન બનાવીએ તો શું બને? CO NH3 6 કૌંસની બહાર Br3. ઓકે. નંબર 2 COBr3 5NH3 અને આની વધુ AgNO3 સાથે પ્રક્રિયા કરી અને 2 મોલ AgBr મળ્યો. આનો મતલબ કે બાહ્ય પ્રભાવ ક્ષેત્રમાં 2 Br હાજર છે. માટે આ 1 મોલ તો સંયોજન બનશે CO NH3 5 Br
કૌંસની બહાર Br2. નંબર 3 COBr3 4NH3 પ્લસ આ 1 મોલ અને આની વધુ AgNO3 સાથે પ્રક્રિયા કરી તો 1 મોલ AgBr નિપજ મળે છે. કેટલા મોલ? 1 મોલ. માટે આનું સૂત્ર શું બને સંવર્ગ સંયોજન? તો CO એટલે એક જ Br અંદર છે. CO NH3 4 અરે 2 Br અંદર Br2 સોરી અને 1 Br બહાર, કારણ કે એક જ Br બાહ્ય પ્રભાવ ક્ષેત્રમાં છે. નંબર 3 CO Br3 3NH3 અને AgNO3 સાથે AgBr ના પ્રેસિપિટેટ મળતા નથી, તો સંવર્ગ સંયોજન કયું બનશે? તો CO NH3 thrice Br3. ઓકે, હવે આપણે જોઈશું કેસ 3. કેસ 3 એટલે કે જો બેરિયમ ક્લોરાઇડના દ્રાવણ સાથે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે તો બાહ્ય પ્રભાવ ક્ષેત્રમાં SO4-2 આયન મુક્ત સ્વરૂપે મળે. એક્ઝામ્પલ તરીકે જો આ એક સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર, અહીંયા કોઈ લિગેન્ડ Cl આપ્યો છે અને અહીંયા SO4-2 અને આની BeCl2 એક્સિસ બેરિયમ ક્લોરાઇડના વધુ પ્રમાણમાં દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ તો બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળશે. બેરિયમ સલ્ફેટના શું મળશે? સફેદ અવક્ષેપ. પરંતુ જો આ રીતે હોય કે SO4 કૌંસની બહાર Cl, તો બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થતી નથી. એટલે SO4-2 એ સંવર્ગ પ્રભાવ ક્ષેત્રની બહાર નહીં પણ ક્યાં છે? અંદર છે. ઓકે, તો આપણે આના ઉદાહરણ જોઈ લઈએ કે એક્ઝામ્પલ તરીકે તમને આ રીતે આપ્યું હોય કે CO H2O5Cl SO4 પ્લસ BaCl2 અને આ 1 મોલ આપ્યો હોય તો અહીંયા BaSO4 નો સફેદ અવક્ષેપ મળે છે. શું મળશે? સફેદ અવક્ષેપ. એટલે SO4 ક્યાં છે? સંવર્ગ પ્રભાવની બહાર, એટલે બાહ્ય પ્રભાવ ક્ષેત્રમાં. અને જો આ રીતે હોય COH2O5 SO4 4 અહીંયા Cl2 અને બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરું BaCl2 તો અહીંયા સફેદ અવક્ષેપ મળતા નથી. ક્લિયર? અહીંયા આપણને સફેદ અવક્ષેપ મળતા નથી. ઓકે, તો હવે આપણે જોઈશું દ્રાવણની અંદર વિદ્યુતીય વાહકતા અથવા આયનીય વાહકતા. દ્રાવણમાં
આયનીય વાહકતા અથવા વિદ્યુતીય વાહકતા. તમે જાણો છો કે દ્રાવણની અંદર વિદ્યુતનું વહન એ આયનો દ્વારા થતું હોય છે. અહીં દ્રાવણમાં વિદ્યુતનું વહન આયન દ્વારા થાય છે. કોના દ્વારા થશે? આયન દ્વારા. દ્રાવણમાં વિદ્યુતનું વહન એ આયન દ્વારા થતું હોય છે. એટલે દ્રાવણમાં વિદ્યુતનું વહન બે બાબત ઉપર આધાર રાખે છે. દ્રાવણમાં વિદ્યુતનું વહન બે બાબત પર આધાર રાખે છે. એક, જો દ્રાવણમાં આયનની સંખ્યા વધુ તો આયનીય વાહકતા વધુ. થાય. આયનોની સંખ્યા વધુ હોય તો દ્રાવણની આયનીય વાહકતા વધુ હોય. કેટલીક વખત એવું બને આયનોની સંખ્યા સરખી હોય, બરાબર? આયનોની સંખ્યા કેવી હોય? સરખી હોય, પણ ત્યાં આયન ઉપરનો વીજભાર એ વાહકતા માટે જવાબદાર બનતો હોય છે. એટલે કે આયન પરનો વીજભાર વધુ, તેમ આયનીય વાહકતા વધુ. ક્લિયર? તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે એ CO NH3 6Cl3 નંબર 2 અરે B CO NH3 5Cl C CO NH3 4Cl2Cl D CO NH3 3Cl3. ઓકે, તો અહીં આયનોની સંખ્યા જેમાં વધુ હશે તેની વાહકતા વધુ બને છે. તો જુઓ, તમને આગળ શીખવાડીએ Cl કેટલા સંવર્ગ પ્રભાવની બહાર? 3. બાહ્ય પ્રભાવમાં Cl 3 અને સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર કેટલો છે? 1 જ. માટે આયનની સંખ્યા કેટલી? તો અહીંયા આયનની સંખ્યા થશે 4. Cl2 પ્રભાવ ક્ષેત્ર 1 સંવર્ગ તો 3, અહીંયા 2, આની અંદર 0 આયન એટલે 1 પોતે. ક્લિયર? તો જેમ આયનોની સંખ્યા વધુ તેમ આયનીય વાહકતા વધુ. આયનીય વાહકતાનો ક્રમ એટલે સૌથી વધારે આયનીય વાહકતા A ગ્રેટર ધેન B ગ્રેટર ધેન C ગ્રેટર ધેન D. આપણે પહેલું પરિબળ સમજી લીધું. હવે આપણે બીજું ઉદાહરણ લઈએ કે CO H2O5Cl કૌંસની બહાર SO4, બરાબર? આ A અને આ B. CO NH3 SO4 કૌંસની બહાર Cl. તો તમે જુઓ બહારના ભાગમાં SO4 કેટલો? 1 ઋણ આયન, બરાબર? આમાં પણ કેટલો ઋણ આયન? 1. ધન આયન 1 જ બનશે આ રીતે. CO
H2O5Cl અને SO4 -2 અને આ +2. આયનની સંખ્યા કેટલી થઈ? તો આયનની સંખ્યા થશે 2. આની અંદર જોઈએ તો CO NH3 SO4 બ્રેકેટ પ્લસ Cl માઇનસ. તો આમાં પણ આયનની સંખ્યા કેટલી? તો આમાં પણ આયનની સંખ્યા છે 2. તો બંનેમાંથી કોની વાહકતા વધારે? તો સેકન્ડ, આયન પરનો વીજભાર વધુ તેની વાહકતા વધારે. માટે અહીં એની વાહકતા બી કરતા વધુ હોય છે. ઓકે, હવે આપણે જોઈશું વર્નરનો સિદ્ધાંત. તો વર્નરે અહીં કેટલીક અભિધારણાઓ આપી. વર્નરનો સિદ્ધાંત. તો વર્નરના મત મુજબ સવર્ગ સંયોજનમાં ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતા ધરાવે છે, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. વર્નરના મત મુજબ સવર્ગ સંયોજનમાં ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતા ધરાવે છે, અથવા એને કહેવાય બંધન. એક છે પ્રાથમિક સંયોજકતા અને બીજું છે દ્વિતીયક સંયોજકતા. એક છે પ્રાથમિક સંયોજકતા અને બીજું છે દ્વિતીયક સંયોજકતા. તો સૌથી પહેલા આપણે આની અંદર જોઈએ પ્રાથમિક સંયોજકતા. આ વર્ણનના સિદ્ધાંતની અંદર જ સમાવેશ થાય પ્રાથમિક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા એટલે કે મધ્યસ્થ પરમાણુ કે ધાતુ આયનના મધ્યસ્થ પરમાણુ કે ધાતુ આયનના ઓક્સિડેશન આંકને પ્રાથમિક સંયોજકતા કહે છે. શું કહેવામાં આવશે? પ્રાથમિક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા એ આયનીકરણ પામી શકે તેવી હોય છે. પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામી શકે તેવી હોય છે, જે ઋણ આયન વડે સંતોષાય છે. પ્રાથમિક સંયોજકતા એ ફક્ત ઋણ આયન વડે જ સંતોષાતી હોય છે. નંબર 3, દિશાકીય ગુણધર્મ ધરાવતી નથી. નંબર 5, પ્રાથમિક સંયોજકતાને ડોટ ડોટ વડે દર્શાવાય છે.
પ્રાથમિક સંયોજકતાને ડોટ ડોટ વડે દર્શાવાય છે. ક્લિયર? તો પ્રાથમિક સંયોજકતા એટલે કે મધ્યસ્થ પરમાણુના ઓક્સિડેશન આંકને પ્રાથમિક સંયોજકતા કહેવામાં આવે છે. પ્રાથમિક સંયોજકતા આયનીકરણ પામી શકે છે, જે ઋણ આયન વડે જ સંતોષાય, અને તે અહીં દિશાકીય ગુણધર્મ ધરાવતી નથી અને પ્રાથમિક સંયોજકતાને ડોટ ડોટ વડે દર્શાવાય છે. બી, દ્વિતીયક સંયોજકતા. તો દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય? દ્વિતીયક સંયોજકતા એ મધ્યસ્થ પરમાણુના સંવર્ગાંકના જેટલી હોય છે. દ્વિતીયક સંયોજકતા એ મધ્યસ્થ પરમાણુ ના સંવર્ગાંક જેટલી હોય છે. એટલે મધ્યસ્થ પરમાણુ પર જેટલા સિગ્મા બંધ બનાવે એને કહેવાય તેની દ્વિતીયક સંયોજકતા. બીજું, દ્વિતીયક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા એ બિન આયનીકરણ હોય છે, બિન આયનીયકરણ હોય છે, એટલે કે તેનું આયનીકરણ થતું નથી. નંબર આગળ ત્રીજો, દ્વિતીયક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા એ ઋણાયન, ધનાયન, તટસ્થ લિગેન્ડ વડે સંતોષાય છે. તટસ્થ લિગેન્ડ વડે સંતોષાય છે. નંબર 3, નંબર 4, દિશાકીય ગુણધર્મ ધરાવે છે. કયો ગુણધર્મ ધરાવે? દિશાકીય. દ્વિતીયક સંયોજકતાને, દ્વિતીયક સંયોજકતાને ડાર્ક લાઇન વડે દર્શાવાય છે. શાના વડે દર્શાવવામાં આવશે? ડાર્ક લાઇન વડે દર્શાવાય. હવે આપણે જોઈશું વર્નરનો સિદ્ધાંત. તો લાસ્ટ લેક્ચરમાં ફિનિશ કર્યો. વર્નર દ્વારા બંધારણની રજૂઆત કેવી રીતે કરી શકાય? તો વર્નર દ્વારા બંધારણની રજૂઆત. તો વર્નર દ્વારા બંધારણની રજૂઆતમાં લાસ્ટ લેક્ચરમાં કહ્યું કે પ્રાથમિક સંયોજકતા ને આપણે આ રીતે ડેશ 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 વડે દર્શાવીએ છીએ, અને દ્વિતીયક સંયોજકતા કે જેને આપણે ડાર્ક લાઇન વડે દર્શાવીએ છીએ. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ, CO NH3 6Cl3. તો CONH3 6Cl3 માં સૌથી પહેલું આપણે દ્વિતીયક સંયોજકતાની વાત કરીએ. તો દ્વિતીયક સંયોજકતા આની કેટલી થશે? 6. કેમ? કારણ કે અહીં 6 સિગ્મા બંધ બનશે. NH3 એક દંતીય લિગેન્ડ છે, અને એક દંતીય લિગેન્ડ દ્વારા એક બંધ બને સિગ્મા, તો કેટલા છે? 6. માટે દ્વિતીયક સંયોજકતા તેની કેટલી થશે? 6. પ્રાથમિક સંયોજકતા એટલે સેન્ટ્રલ એટમ, મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક -1, 0, +3. એટલે કે પ્રાથમિક સંયોજકતા
પ્રાથમિક સંયોજકતા 3 થશે. બરાબર. તો અહીં આપણે કહ્યું કે પ્રાથમિક સંયોજકતાને ડોટ લાઇન વડે, દ્વિતીયક સંયોજકતાને ડાર્ક લાઇન વડે. તો સેન્ટ્રલ એટમ CO સૌથી પહેલા તેની ઉપર ડાર્ક લાઇનથી આપણે 6 લિગેન્ડ જોડી દઈએ. NH3 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 NH3. હવે પ્રાથમિક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા આપણે જાણીએ છીએ કે તે દિશાકીય ગુણધર્મ ધરાવતી નથી. માટે આપણે ગમે તે ડાયરેક્શનમાંથી ડોટેડ લાઇન વડે આપણે Cl જોડી દઈએ. એક Cl, બીજો Cl અને આ ત્રીજો Cl. તો ડોટેડ લાઇન વડે પ્રાથમિક સંયોજકતા અને ડાર્ક લાઇન વડે દ્વિતીયક સંયોજકતા દર્શાવવામાં આવે છે. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ આનું. CO NH3 5Cl Cl2. CO NH3 5Cl Cl2. તો સૌથી પહેલું દ્વિતીયક સંયોજકતા. તો દ્વિતીયક સંયોજકતા કેટલા લિગેન્ડ છે? 5 ને 1 6 અને બંને એક દંતીય માટે સિગ્મા બંધની સંખ્યા 6 થાય. માટે અહીં દ્વિતીયક સંયોજકતા 6. પ્રાથમિક સંયોજકતા કેટલી થશે? તો -1 અને આ ન્યુટ્રલ લિગેન્ડ તટસ્થ માટે 0. માટે પ્રાથમિક સંયોજકતા કેટલી? 3. તો અહીં સૌથી પહેલો સેન્ટ્રલ એટમ CO NH3 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 અને આ Cl. ક્લિયર? બહાર કેટલા રહ્યા? 2. તો 2 Cl એ ગમે તે ડાયરેક્શનથી આવી શકે અને ડોટેડ લાઇન વડે જોડાય. હવે પ્રશ્ન એક થાય કે પ્રાથમિક સંયોજકતા 3 છે. તો આપણે કહ્યું કે પ્રાથમિક સંયોજકતા ઋણ આયન વડે સંતોષાય. તો ઋણ આયન કોણ છે? આ 3 Cl, જેમાંનો એક Cl એ દ્વિતીયક સંયોજકતા ધરાવે, જેને ડાર્ક લાઇન વડે દર્શાવીએ છીએ. તો એની ઉપર જ આપણે ડોટેડ લાઇન મૂકી દઈએ. એટલે આ Cl એ દ્વિતીયક સંયોજકતા દર્શાવે અને પ્રાથમિક સંયોજકતા પણ દર્શાવે છે. ક્લિયર? તો આ રીતે કોઈ પણ સંયોજન આપ્યું હોય તો વર્ણનના સિદ્ધાંત દ્વારા તેને આ રીતે રજૂ કરી શકાય. હવે આપણે જોઈશું સંયોજકતા બંધનવાદ, જે આપણે રાસાયણિક બંધન ચેપ્ટરની અંદર 11th કમ્પ્લીટ કરેલું છે. તો સંયોજકતા બંધનવાદ અથવા વેલેન્સ બોન્ડ થિયરી VBT. આપણે ડીપમાં નથી જવાનું, આના વિશે ખાલી ઉપર કોન્સેપ્ટ લેવાનો. એક, અહીં સવર્ગ સંયોજન બનાવવા માટે મધ્યસ્થ પરમાણુની કક્ષક ખાલી હોવી જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ સવર્ગ સંયોજન બનાવવા માટે ધાતુ અને લિગેન્ડ હોય. લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપે છે અને સવર્ગ સહસંયોજક બંધ બનાવે. એટલે ઇલેક્ટ્રોન યુગ્મ આવતું હોય તો ધાતુ આયનની કક્ષક ખાલી હોવી જોઈએ અને એ ખાલી કક્ષકમાં લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવણી પામે અને સવર્ગ સહસંયોજક બંધ બનાવે. એટલે કે મધ્યસ્થ પરમાણુની ખાલી કક્ષકો અને
ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતી લિગેન્ડની કક્ષકો ના સંમિશ્રણથી સવર્ગ સહસંયોજક બંધ બને છે. સવર્ગ સહસંયોજક શું બને છે? બંધ બને છે. એટલે કે અહીં આ લિગેન્ડની કક્ષક, આ કઈ કક્ષક? લિગેન્ડની કક્ષક કે જે 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક. અને અહીં ખાલી કક્ષક કોની? મધ્યસ્થ પરમાણુની. હવે આ 2 કક્ષકોનું સંમિશ્રણ થાય અને એ સંમિશ્રણ થઈ અહીંયા બંધ બને ભાગીદારીથી, તો આ બંધને કહેવામાં આવશે સવર્ગ સહસંયોજક બંધ. ક્લિયર? તો અહીં કક્ષકોના સંમિશ્રણથી સવર્ગ સહસંયોજક બંધ બને છે. કે એવું જરૂરી નથી હોતું કે ધાતુ આયનની કક્ષકો ખાલી હોય, બરાબર? એટલે અહીં કક્ષકોના સંમિશ્રણ પહેલા મધ્યસ્થ પરમાણુની N-1d NsNp અથવા NsNp Nd કક્ષકોનું સંમિશ્રણ થાય છે. તો બીજો મુદ્દો કે કક્ષકોના સંમિશ્રણ પહેલા મધ્યસ્થ પરમાણુની N-1d NsNp અથવા NsNp Nd કક્ષકોના સંમિશ્રણથી સંકર કક્ષકો બને છે. સૌથી પહેલા સંમિશ્રણથી શું બને? સંકર કક્ષકો. કોની સંકર કક્ષકો? મધ્યસ્થ પરમાણુની. ક્લિયર? હવે ત્રીજો મુદ્દો, સવર્ગ આંક અને સંકર કક્ષકો દ્વારા સંકીર્ણ સંયોજનના ભૌમિતિક આકાર જેવા કે અષ્ટફલકીય, સમતલીય, સમચોરસ, વગેરે જાણી શકાય છે. તો આટલી જ માહિતી આપણને સંયોજકતા બંધનવાદ પરથી મળે. આકાર જાણી શકાય, બરાબર? પણ આકાર અને સંકરણ વિશે જાણકારી મેળવતા પહેલા કેટલીક માહિતી જાણવી ખૂબ જ જરૂરી છે. તમને કોઈ પણ સંકરણનું ઉદાહરણ આપી દે, સંકીર્ણ સંયોજનનું, અને એ સંકીર્ણ સંયોજનનું ઉદાહરણ આપે તો એ ઉદાહરણ પરથી તમે ડાયરેક્ટ, બરાબર, નક્કી નથી કરી શકતા કે આનો આકાર કે સંકરણ કયું હશે.
તેના માટે કેટલીક સંકીર્ણ સંયોજન માટેની માહિતી આપવી પડે, જેમ કે સંકીર્ણનો ચુંબકીય ગુણધર્મ, તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને ચુંબકીય ચાકમાત્રા જેવી માહિતી આપવી પડે. પણ સંયોજકતા બંધનવાદ આ બધી માહિતી આપી શકતો નથી. તો સંયોજકતા બંધનવાદની મર્યાદાઓ. તો સંયોજકતા બંધનવાદની મર્યાદા નંબર 1, આકાર અને સંકરણની જાણકારી મેળવવા માટે વધારાની માહિતી જરૂરી છે. જેમ કે તેનો ચુંબકીય ગુણધર્મ કયો આપ્યો છે, તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે, ત્રીજું તેની ચુંબકીય ચાકમાત્રા કેટલી છે, એટલે કે મ્યુ √ n×n+2 bm. n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, અને ચુંબકીય ચાકમાત્રાનો એકમ bm, બોહર મેગ્નેટ્રોન. એનો એકમ કયો? બોહર મેગ્નેટ્રોન. ક્લિયર? આગળ બીજી મર્યાદા છે, બરાબર. પણ કોઈપણ સંકીર્ણ સંયોજન આપી દીધું હોય તો તમને આટલી માહિતી આપવી જોઈએ. કઈ માહિતી આપવી જોઈએ? સંકરણ અને આકાર સમજવા માટે ચુંબકીય ગુણધર્મ, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને ચુંબકીય ચાકમાત્રા. ક્લિયર? તો આગળ આપણે બીજી મર્યાદા જોઈએ.